जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 12 आल्डिहाइड कीटोन और कार्बोक्सिलिक एसिड में आपणे छेल्ले लेक्चर नंबर 5 में अपना पेम्पलेटना प्रश्न नंबर 22 थी 24 भणी गया था। आज प्रश्न नंबर 25 थी आगळ वधीए तो लेक्चर नंबर 6 प्रश्न नंबर 25। हवे जो आ ऑर्गेनिक केमिस्ट्री है, ऑर्गेनिक केमिस्ट्री में ज्यां सुधी तमे प्रश्नमांथी जवाब शोधता नहीं शीखो त्यां सुधी इवन आखा केमिस्ट्री में प्रश्नमांथी जवाब नहीं शोधो त्यां सुधी तमने तकलीफ पड़वानी ने खास ऑर्गेनिक केमिस्ट्री में વધારે પડશે। એટલે આપણે ऑर्गेनिक केमिस्ट्रीનો सहारो लीए तो अहींया प्रश्नमांथी जवाब शोधता शीखीए। तो हूँ पहलो प्रश्न लखीश, आल्डिहाइड अने कीटोन संयोजनोनी हाइड्रोजन साइनाइड સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવો। જો તમને બધું જ કહી દીધું છે પ્રશ્નમાં। હાઇડ્રોજન સાયનાઇડ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવો। તો જો તમને શું કરવાનું છે બધું કહી દીધું। આલ્ડિહાઇડ અથવા કીટોન, હાઇડ્રોજન સાયનાઇડ અને કેન્દ્રાનુરાગી। तो हूँ आल्डिहाइड और कीटोन सामान्य सूत्र बोलो आ रीते लखी सकूँ। अहींया एच, अहींया आर अथवा ए आर, अहींया एच आर अथवा ए आर त्रण लो। जो आर अथवा ए आर ने एच हो तो आल्डिहाइड थाय अने पछी आर ए आर अथवा आर आर ए हो तो कीटोन थाय। बोलो एनी साथे कोनी प्रक्रिया करवानी? तो हाइड्रोजन साइनाइड एच सी ट्रिपल बॉन्ड एन। बोलो कई प्रक्रिया है? तो केंद्रानुरागी योगशील। योगशील एटले एमां पाइबंध तूटे। पाइबंध कोनो तूटशे? तो तमारे नक्की करो कोनो तूटशे, तमारे नक्की करवानुं। बोलो मैं तमने शीखवाड्युं छे ए प्रमाणे कोईपण कार्बनिक प्रक्रियानी शरूआत क्यांथी शरू थाय? तो अकार्बनिक भागथी। बोलो आमां अकार्बनिक भाग कयो छे? तो आरवे हाइड्रोसायनिक एसिड कहेवाय छे अने अकार्बनिक संयोजनमां गणाय छे। तो एमां हाइड्रोकार्बन अहींयाथी प्रक्रियानी शरूआत थाय। बोलो हाइड्रोसायनिक एसिड, एसिड एटले एच प्लसનું દાન કરે। તો બોલો આ બેમાંથી કયો બંધ તૂટશે? તો આર આમ ઇલેક્ટ્રોન જાય તો આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા થાય, બરોબર। હવે તો કોણ લૂંટાયું, કોણે લૂંટ્યો, કોનું પાકીટ કપાયું છે? તો એચનું પાકીટ કપાયું એટલે એ અહીંયા એના પાકીટમાં ઇલેક્ટ્રોન ભરેલા તો ઇલેક્ટ્રોનની શોધમાં એ આની ઉપર હુમલો કરશે। જોજો आ पाइबंध पर भाई हवे छे चोपड़ी में थोड़ू एक स्टेप घटाड़ेलू है, हूँ वधारीने कहूँ छूँ। ये ज्यां इलेक्ट्रॉन मळे एवा होय त्यां जाए तो अहींया एने हुमलो कर्यो। बोलो पाइबंध पर मुक्त इलेक्ट्रॉन एने मळे एवा हता, पाई इलेक्ट्रॉन नबळो होय એટલે સહેલાઈથી તૂટી જાય। હવે તો એને ત્યાં હુમલો કર્યો એટલે શું થયું? બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા થયો, બરોબર। તો હવે શું થશે? તો પાઇબંધ સંપૂર્ણપણે તૂટી ગયો એટલે આ માઇનસ ડેલ્ટા આને વડે આકર્ષાશે અને આ માઇનસ ડેલ્ટા આની વડે આકર્ષાશે। તો બોલો અંતિમ નિપજ તરીકે આપણને શું મળ્યું? તો આ રીતે અહીંયા તો જે હતું એના જ રહ્યું એચ અથવા આર, અને હું આર લખી દઉં છું, બધું લખતો ચલો લખી જ દઉં। બોલો અહીંયા સીની સાથે શું જોડાયું? તો સી ટ્રિપલ બોન્ડ એન અને અહીંયા ઓની સાથે એચ। બોલો કમ્પ્લીટ। તો આને અનુવર્તી જોજો, આને અનુવર્તી શું કહે છે? શું કહે છે? મેં એક સ્ટેપમાં સમજાવી તમને પ્રક્રિયા, મેં તમને એક સ્ટેપમાં સમજાવી। હવે જોજો મેં સમજાવી એક ખોટી છે, તમે આ રીતે ખોટી એટલે જવાબ ખોટો નહીં પડે પણ આપણને અહીંયા કંઈક કહ્યું છે, અહીંયા આપણને કંઈક કહ્યું છે, કેન્દ્રાનુરાગી છે એટલે ચલો શું કોણ હુમલો કરશે આ બેમાંથી? હુમલો પહેલો કોણ કરશે? તો પહેલો હુમલો CN માઇનસ કેન્દ્રાનુરાગી એટલે જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય। આ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે એટલે આપણે છે ને આ બધા બે સ્ટેપમાં પ્રક્રિયા દર્શાવવી પડશે, બીજું કંઈ નહીં। આપણે બે સ્ટેપમાં પ્રક્રિયા દર્શાવવી પડશે। તો ફરીથી હું લખું છું। બોલો એકચ્યુઅલી અહીંયા જો આ પ્રક્રિયા કઈ રીતે શરૂ થાય છે તમને પહેલી સમજાવી દઉં। તો આવું કેમ થયું? આમ તો પહેલો હુમલો H+ જ કરવો પડે, આપણે વિચાર્યું સાચું હતું, ખોટું નહોતું, પણ આપણે
અધૂરું વિચાર્યું હતું. તો અહીંયા ધ્યાન રાખજો, શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ અતિ નિર્બળ એસિડ છે. અતિ નિર્બળ એસિડ છે એટલે એમાં H+ મુક્ત થશે, પણ કેવા ખૂબ જ ઓછી માત્રામાં. તો આપણે મુક્ત થતા H+ ની સંખ્યા વધારવી, એનું આયનીકરણ વધારવું હોય તો એને એસિડ અથવા બેઝિક માધ્યમમાં પહેલાં એ કરવું પડે. જો હવે બેઝિક માધ્યમ વાપરીશું, એસિડિક માધ્યમ વાપરીશું તો શું થશે? તો પેલો જે એસિડ છે એનો H+ જ એક્ટિવ થઈ જાય. તો આપણે કયું માધ્યમ વાપરીશું અહીંયા? બેઝિક. તો પહેલી પ્રક્રિયા થાય HCnની HC ટ્રિપલ બોન્ડ Nની OH- સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે બેઝિક માધ્યમ સાથે. બોલો શું બની ગયું? આ માઇનસ અહીંથી ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું તો આ -Δ + Δ હતો, તો આ પ્લસે આને આકર્ષી લીધો તો પડ્યું શું રહ્યું? Cn-. હવે બીજા તબક્કામાં જો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જાય તો આ -Δ + Δ અને પેલો Cn- પાછો શું થશે? તો આના વડે આકર્ષાશે. એટલે આપણને પહેલા તબક્કે એક Cn બરોબર અને અહીંયા O- Δ આવો ઓક્ઝોનિયમ આયન મળશે. શું મળશે? ઓક્ઝોનિયમ આયન. અને પછી બીજા તબક્કામાં જો આ પ્રક્રિયા પ્રતિવર્તી હશે, આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય, બીજા તબક્કામાં પછી પેલા આ જે H+ હતા હાઇડ્રોસાયનિક એસિડના આયનીકરણ દ્વારા જે ઉત્પન્ન થયેલા H+, તો એ H+ વડે આ આકર્ષાય અને નિપજ તરીકે આપણને Cn અને OH મળે. અનુવર્તી સાયનોહાઇડ્રીન કહેવાય. આને શું કહેવાય? સાયનોહાઇડ્રીન. બરોબર. તો જો લખાણમાં શું લખીશું? તો શુદ્ધ હાઇડ્રોજન, પહેલાં પરિચય આપીએ તો અહીંથી આપવો પડે. શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ અતિ નિર્બળ એસિડ છે. આથી આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય પહેલું તો. બરોબર. અને આથી આ પ્રક્રિયાને બેઝ વડે ઉદ્દીપ્ત કરવામાં આવે છે, એટલે કે ઉદ્દીપક તરીકે બેઝ વાપરવામાં આવે. આથી HCnનું ઝડપથી આયનીકરણ થઈ ઉત્પન્ન થતા Cn- આયનો પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને કાર્બોનિલ કાર્બનના ધન વીજભાર તરફ આકર્ષાય છે. બરોબર. અને અનુવર્તી યોગશીલ પ્રક્રિયા કરી અનુવર્તી સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. અનુવર્તી સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. આ બે પ્રક્રિયાઓ લખી પછી એક એક ઉદાહરણ લઈ લેવાનું. બોલો, એક ઉદાહરણ શેનું લઈશું? તો આલ્ડીહાઇડનું, એક કીટોનનું. તો ધ્યાન રાખજો, હું અહીંયા આ ઉદાહરણ લઉં, એની HCN સાથે આખી પ્રક્રિયા બતાવવાની. હો ભાઈ, અહીંયા આખી બતાવવાની. અહીંયા OH- ઉદ્દીપક તરીકે અને પછી ફાઇનલ નિપજ જ લખી નાખવાની. તો H+ OH ઉદ્દીપકને તો ફાઇનલ નિપજ શું થશે? બોલો, CS3CH, બોલો અહીંયા OH અને અહીંયા Cn. આ ઉલટ સુલટ લખાય, એનું બહુ ટેન્શન નથી. તો આ થયું. જો આ હતો ઇથેનાલ, તો આને ઇથેનાલ સાયનોહાઇડ્રીન કહેવાય. શું કહેવાય છે? ઇથેનાલ સાયનોહાઇડ્રીન. શું કહેવાય છે? ઇથેનાલ. હવે એની જગ્યાએ હું અહીંયા CS3 કરી દઉં તો અહીંયા CS3 થઈ જશે. તો આ તો પ્રોપેનોન, તો ઇથેનાલની જગ્યાએ ત્યાં લખવાનું પ્રોપેનોન સાયનોહાઇડ્રીન. બે ઉદાહરણ આપી દેવાના. હવે જોજો, અહીંયા એક MCQ છે પાછું. તો ઉપરોક્ત પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી સાયનોહાઇડ્રીન નિપજ, આ જે નિપજ જે છે એ ઉપયોગી સંશ્લેષિત મધ્યવર્તી સંયોજન તરીકે વર્તે છે. ઉપયોગી સંશ્લેષિત મધ્યવર્તી સંયોજન. જો આ પોતે અહીંયા H હોય તો ઇથેનાલ બન્યો, તો ઇથેનાલ સાયનોહાઇડ્રીન. આ ઇથેનાલ સાયનોહાઇડ્રીનનું આપણે આગળ જળ વિભાજન કરી નાખીએ તો ધ્યાન રાખજો, આનો ઉપયોગ જ દર્શાવી રહ્યા છીએ. તો હું આ રીતે લખું છું, CS3COH H અને C ટ્રિપલ બોન્ડ N. બોલો, આનું બે અણુ પાણી વડે જળ વિભાજન થાય એસિડિક સાંદ્ર એસિડ H2SO4 ની હાજરીમાં. સાંદ્ર H2SO4 ની હાજરીમાં જળ વિભાજન તમે કરો. અહીંયા જો કે ચોપડીમાં HCl લખ્યો છે, વાંધો નહીં, એ ચાલે. તો આપણે ચોપડી પ્રમાણે જઈશું HCl. તો શું થાય છે? અહીંથી 4H+ અને 2O-2 છૂટા પડે. 2O-2 એમાંથી 3H+, તો 3H જો હું અલગ પાડી દઉં, H+ અને 3H+, તો આ 3H+ NH3, આ ત્રણે બંધ તૂટી જાય. બોલો, બાય પ્રોડક્ટમાં NH3 મળ્યો. અને Cની સાથે એક H અને 2O, તો CS3COH HM અને અહીંયા C સાથે 2O અને H, તો અનુવર્તી આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ મળે. શું મળે? અનુવર્તી આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ.
હવે આપણે અહીંયા ઇથેનાલ લીધો તો ઇથેનાલ સાયનહાઇડ્રીન અને એનું આ રીતે જળ વિભાજન કર્યું તો આને કહેવાય છે લેક્ટિક એસિડ. શું કહેવામાં આવે છે? જે દૂધમાં હોય છે, દહીંમાં, દૂધમાં ના હોય પણ દૂધમાંથી દહીં ને છાશ બને એની અંદર આ લેક્ટિક એસિડ હોય છે. બોલો કમ્પ્લેટ. તો એના ઉપયોગ સાથે હવે ધ્યાન રાખજો, આ NH3 સ્વભાવે બેઝિક, આ એસિડિક, તો અહીંયા બે ભેગા થઈને શું બનાવી દેશે પાછા? NH4Cl ક્ષાર. NH4Cl ક્ષાર બનાવી દે છે. તો આખો પ્રશ્ન તમને ખાસ ધ્યાન રાખજો, કેન્દ્રાનુરાગી શબ્દ ભૂલતા નહીં, નહીંતર તમને બધું તમે લખશો સાચું, જવાબે સાચું આવશે પણ માર્ક્સ નહીં મળે. કારણ કે તમે શું કરશો? બે સાથે તો હુમલો પહેલો CN માઇનસનો થાય. આપણે એવું શીખ્યા છીએ કે પહેલો હુમલો કોણ કરે? તો જેનું પાકીટ કપાયું હોય, બરાબર છે, ખોટું નથી, પણ પ્રક્રિયા કયા પ્રકારની છે ઉપર? એ ઇલેક્ટ્રોન અનુરાગી માટે. અહીંયા એને હુમલો કરી દીધો પણ કોની સાથે? તો પહેલા સ્ટેપમાં બે સાથે જોડાઈ ગયો હતો. ઓકે, ચલો એના પછી આગળનો પ્રશ્ન લઈએ. તો પ્રશ્ન નંબર 25.1 જોજો, આખો પ્રશ્ન એના જ આપણે ફરીથી, આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે, બરોબર, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો 12.1 પ્રશ્ન છે. હું પ્રશ્ન લખું છું, સાયનોહાઇડ્રીનનો અર્થ, બનાવટની રીત, ઉપયોગ અને એક ઉદાહરણ લખો. જણાવો. બોલો, આખો પ્રશ્ન આવી ગયો છે આગળના પ્રશ્નમાં જ. તો બોલો, સૌથી પહેલાં સાયનોહાઇડ્રીનનો અર્થ શું સમજાવશો? પહેલો અર્થ શું સમજાવશો? તો જે કાર્બનિક સંયોજનમાં આપણે સાયનોહાઇડ્રીન કોને કીધું હતું? આને સાયનોહાઇડ્રીન કીધું હતું. જો એ ઇથેનાલ હોય તો ઇથેનાલ સાયનોહાઇડ્રીન અને પ્રોપેનોન હોય તો પ્રોપેનોન સાયનોહાઇડ્રીન. એટલે કે અહીંયા શું જોડાયેલું છે એની સાથે એને કંઈ લેવા દેવા નથી, આટલું હોવું જોઈએ. તો બોલો, વ્યાખ્યા સાયનોહાઇડ્રીન શું કહેશો? તો જે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રાઇલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય, જે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રાઇલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય તેવા કાર્બનિક સંયોજનોને સાયનોહાઇડ્રીન અથવા તો જેમિનલ હાઇડ્રોક્સી નાઇટ્રાઇલ પણ કહે છે. શું કહે છે? જેમિનલ હાઇડ્રોક્સી. જેમિનલ એટલે જુડવા, શીખવાડ્યું હતું, એટલે કે એક જ કાર્બન સાથે હાઇડ્રોક્સી નાઇટ્રાઇલ બે જોડાયેલા છે એવું કહી શકાય. ચલો એનાથી આગળ, તો પહેલી બોલો અર્થ સમજાવી દીધો. હવે વાત કરીએ બનાવટની રીત. તો બનાવટની રીત આપણે હાલ ભણી ગયા. બોલો, એના માટે શું કરવાનું? તો આલ્ડીહાઇડ અને કીટોનની, આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનોની બેઝિક માધ્યમમાં, અહીંયા બેઝિક માધ્યમમાં pH 9 થી 10 રાખવામાં આવે છે, બહુ ઊંચી pH નથી. બેઝિક માધ્યમમાં હાઇડ્રોસાયનિક એસિડ એટલે કે HCN સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અનુવર્તી સાયનોહાઇડ્રીન અથવા તો જેમિનલ હાઇડ્રોક્સી. તો પહેલો અર્થ સમજાયો, બનાવટ આગળના પ્રશ્નોમાંથી જ લખી. બોલો, એનો ઉપયોગ કમ્પ્લેટ. તો ઉપયોગમાં શું લખીશું? તો ઉપયોગમાં સાયનોહાઇડ્રીનનું જળ વિભાજન કરતાં અનુવર્તી આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય છે. આપણે લેક્ટિક એસિડ મેળવ્યો તો અનુવર્તી આલ્ફા હાઇડ્રોક્સી લેક્ટિક એસિડ પ્રાપ્ત કરી શકાય છે. અને છેલ્લે એક પ્રક્રિયા, તો એના એ પ્રક્રિયા લખી નાખવાની, કઈ? એસિટાલ્ડીહાઇડની HCN સાથે પ્રક્રિયા કરો એટલે ઇથેનાલ સાયનોહાઇડ્રીન, એનું જળ વિભાજન કરો એટલે લેક્ટિક એસિડ. બોલો કમ્પ્લેટ. તો પ્રશ્ન નંબર 25.1 આખો એના એ પ્રશ્ન છે, ખાલી તમને પૂછ્યું એ રીતે તમારે લખવાનું છે. ચલો હવે 26મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 26નું વિધાન છે એ પણ એવું છે, ધ્યાન રાખજો. આખું આપણને અંદર કહી દીધું છે કે શું કરવાનું છે. બોલો, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા તો સોડિયમ બાયસલ્ફાઇડ પણ કહેવાય છે સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવો. બોલો ચલો. તો ધ્યાન રાખજો, સોડિયમ આવ્યો, ધાતુ આવી એટલે આ ક્ષાર છે અને ક્ષાર કેવો હોય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. એટલે આનું આયનીકરણ સહેલાઈથી થાય. તો આમાં એસિડિક, આ પોતે જ એસિડિક છે એટલે આમાં એસિડ કે બેઝની ઉદ્દીપક તરીકે જરૂર પડશે નહીં. તો બોલો, બીજો MCQ મળ્યો.
HCl અને NaHSO3 પૈકી કોની સાથે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયાઓ ઝડપી હોય છે? બોલો, તો કોની ઝડપી હોય? તો સોડિયમ બાયસલ્ફાઇડ સાથે. જેટલું અકાર્બનિક સંયોજન પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલી પ્રક્રિયા ઝડપી થાય. ચલો હવે આપણે સીધું જ વિચારવાનું છે, તો ધ્યાન અહીંયા રાખજો. સી અરે યાર સી ડબલ બોન્ડ ઓ, બરોબર. અહીંયા જે જોડાયું એનાથી આપણને મતલબ નથી. બોલો, આનું બંધારણ દોરવું પડશે જો સમજવું હોય તો એસની સાથે 3 O, તો આ રીતે 3 O દર્શાવ્યા. અહીંયા એસ આ ડબલ બોન્ડથી ઓ કરી દીધો. આમ તો સિંગલ બોન્ડથી જ આવે પણ વાંધો નહીં. બોલો, આની સાથે એચ અને આની સાથે એની થઈ ગયું. જુઓ તો NaHSO3 થઈ ગયું ને. હવે મને એમ કહો કે આમાંથી કયો બંધ સૌથી સક્રિય બંધ છે? તો જોજો, આ સહસંયોજક બંધ, સહસંયોજક બંધ, સહસંયોજક બંધ, સહસંયોજક, આ આયનીય. તો આયનીય બંધ સક્રિય હોય. કેવો હોય? આયનીય બંધ સક્રિય હોય. તો શું થશે બોલો? તો અહીંથી આ બંધ તૂટે. આ તૂટે એટલે આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થયું. ચલો આગળ બોલો. હવે પ્રક્રિયા કેન્દ્રાનુરાગી છે એટલે પહેલો, હવે જોજો અહીંયા એવું છે, આ માઇનસ આ પ્લસ છે, તો પહેલો હુમલો કોણ કરશે? આ કરશે. પહેલો હુમલો કોણ કરશે? આ કરશે. એટલે કે પેલો પડ્યો નહીં રે, બે હુમલા સાથે જ થશે. તો આ રે અહીંયા જશે. તો બોલો, આપણને પહેલી નિપજ શું મળશે? તો ઓની સાથે એને, જો ઓની સાથે એને અને સીની સાથે OSO3H. હવે ધ્યાન અહીંયા રાખજો, અહીંયા એક મહત્વની પ્રક્રિયા થાય છે. એક મહત્વની, ભાઈ આ પણ પ્રતિવર્તી પ્રક્રિયા છે, પેલા કરતાં ઝડપી છે પણ તેમ છતાં ધીમી છે. જોજો, અહીંયા O સાથે એને જોડાયો છે, અહીંયા O સાથે શું જોડાયું છે? H. પછી જોજો અહીંયાની વાત કરું, એની સાથે શું જોડાયું છે? S. તો ધ્યાન અહીંયા રાખો, આ પણ વધુ વિદ્યુત ઋણ, આ પણ વધુ વિદ્યુત ઋણ. તો એને કેવા તત્વની જરૂર હોય? વધુ વિદ્યુત ધનની. પણ હાઇડ્રોજન અને સોડિયમમાં કોણ વધુ વિદ્યુત ધન છે? તો સોડિયમ. એટલે અહીંથી આ પ્રોટોન સ્થાનાંતરણ થશે. પ્રોટોન સ્થાનાંતરણ. આમે આ એસિડિક છે એટલે H+ મુક્ત કરે, તો H+ ઉપર જતો રહે અને એને નીચે આવે. તો આપણને બોલો અહીંયા આવી નિપજ મળશે. તો OH અને SO3 એને, આને અનુવર્તી સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ કહે છે. શું કહે છે? અનુવર્તી સોડિયમ બાયસલ્ફાઇડ. અને આ સ્ફટિકમય ઘન હોય છે. સ્ફટિકમય ઘન હોય છે. અને વળી બોલો, પાણીમાં કેવું હોય છે? તો દ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય હોય. જોજો, કાર્બનિક સંયોજનો પાણીમાં દ્રાવ્ય ના હોય, પણ આ પાણીમાં દ્રાવ્ય હોય છે. કારણ કે એમાં શું થયેલું છે? તો સોડિયમ ક્ષાર બની ગયો છે. હવે આપણે એને પાણીમાં ઓગાળી દઈએ. ધ્યાન રાખજો, પાણીમાં ઓગાળી દઈએ તો આખું સંયોજન પાણીમાં ઓગળશે, બીજી કાર્બનિક અશુદ્ધિઓ નહીં ઓગળે. તો એને પછી ગાળી લઈએ તો આપણને શુદ્ધ સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ મળે. બોલો, એનું હવે જળ વિભાજન કરી દઈએ. તો એનું જળ વિભાજન કરીશું તો શું થશે? તો એનું જળ વિભાજન કરીએ ત્યારે જોજો, ફરીથી હતું એમના એમ જે આલ્ડીહાઇડ કે કીટોન અને બાય પ્રોડક્ટમાં SO3 Na જે હતો, બરાબર, આ ગયો અહીંથી OH ગયો એટલે H અહીંયા આવી ગયો. એ પાણી સાથે આ SO3 NaHSO3 પાછો જઈ જશે અને અહીંયા ડબલ બોન્ડ બની જશે. તો આપણને બોલો, હવે જોજો અહીંયા એક મિનિટ, મારી ભૂલ થઈ. જળ વિભાજનમાં આપણે HCl વાપરવાનું છે. શું વાપરવાનું છે? HCl. તો ધ્યાનથી સમજજો, આ Cl Na ને લઈને જતો રહ્યો, NaCl વચ્ચેથી SO2 દૂર થયો અને આ H અને આ HO લઈને જતા રહ્યા. અહીંયા એક O પડ્યો રહ્યો હતો ને, તો -H2O. તો ફરીથી પાછો અહીંયા ડબલ બોન્ડ બની ગયો. એટલે કે આપણને શુદ્ધ આલ્ડીહાઇડ કે કીટોન પાછો પ્રાપ્ત થાય છે. શું થાય છે? શુદ્ધ આલ્ડીહાઇડ કે કીટોન પાછો પ્રાપ્ત થાય છે. બોલો, કમ્પ્લીટ. તો ફરીથી આખી પ્રક્રિયા સમજો. બોલો, શું લખીશું? શબ્દોમાં લખવું હોય તો પહેલાં પરિચયમાં. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની સોડિયમ બાયસલ્ફાઇડ સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરતા અથવા તો યોગશીલ પ્રક્રિયા નીચેની ક્રિયાવિધિ અનુસાર થઈને અનુવર્તી સોડિયમ બાયસલ્ફાઇડ
અનુવર્તી આલ્ડીહાઇડ કે કીટોનનો સોડિયમ બાયસલ્ફાઇડ ક્ષાર પ્રાપ્ત થાય છે, બરાબર. તો સૌથી પહેલી આ રીતે પ્રક્રિયા આપણે વિચારીએ એમ જ કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ પહેલાં અહીંથી પ્રક્રિયાની શરૂઆત થાય. આનો કયો બંધ સૌથી સક્રિય તો NaO. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું તો આ -+, તો હમ તો ડૂબે સનમ તુમકો ભી લે ડૂબેંગે. એ પ્રમાણે આનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું તો આ પ્લસ માઇનસ, પણ કેન્દ્રાનુરાગી છે એટલે પહેલો આકર્ષાશે આ વધારે સ્થાયી થઈ ગયો. જોજો આ સ્થાયી આયન થયો, આ આકર્ષાશે, એ આકર્ષાશે એટલે આપણે આને કેન્દ્રાનુરાગી યોગશીલ. હવે આ પડ્યો નહીં રહે, આ જોડાશે તો આપણને મધ્યવર્તી નિપજ, પણ એમાં પાછું પ્રોટોન સ્થાનાંતરણ થશે કારણ કે આ એસિડિક છે. એસિડ હોય એટલે H+ છૂટો કરે તો એની અહીંયા આવી જાય ને પેલો ત્યાં, એટલે હવે એક ક્ષાર થઈ ગયો, એની એસિડિક પ્રબળતા ઘટી ગઈ એટલે પ્રોટોન્સ. તો જોજો અહીંયા એક MCQ મળે કે આલ્ડીહાઇડ અને કીટોનની NaHSO3 સાથેની પ્રક્રિયામાં બીજા તબક્કામાં પ્રોટોન સ્થાનાંતરણ કેમ થાય છે? તો પહેલા તબક્કામાં મળતી નિપજ એ સ્વભાવે એસિડિક હોય છે અને પ્રોટોન સ્થાનાંતરણ દ્વારા તે ક્ષારમાં પરિવર્તિત થાય છે. હવે એસિડ કરતાં ક્ષારની સ્થિરતા વધારે હોય એટલે ત્યાં પ્રોટોન સ્થાનાંતરણ થાય છે, બરાબર. ચલો, તો આટલું લખ્યા પછી હવે આગળ જઈએ તો ઉપયોગ લખીએ. હવે બોલો, અહીંયા હું પ્રોપેનોન લઈ લઉં, 2 CS3 લઈ લઉં તો અહીંયા મને 2 CS3 મળશે, અહીંયા પણ 2 CS3 મળશે. તો એનું નામ શું લખીશું? એક ઉદાહરણ માટે લખવું પડે ને, તો પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ. શું લખવાનું? પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ. ચલો, એનાથી આગળ જઈએ ઉપયોગોમાં. તો આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી આ સોડિયમ બાયસલ્ફાઇડ જે નિપજ છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. આથી તેને પાણીમાં ઓગાળી તેનું ગાળણ કરી ગાળણનું મંદ ખનિજ એસિડ અથવા તો બેઝ સાથે પ્રક્રિયા કરી મૂળ કાર્બોનિલ સંયોજન પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે જે આલ્ડીહાઇડ કે કીટોન લીધો તો એ પાછો મળે છે, બરાબર. આથી આ પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. અને પછી 2 ઉદાહરણ આપી દેવાના, એકમાં CS3 અને H લખવાનું, 2માં CS3 લખવાનું. CS3 ને H લખો એટલે અહીંયા લખવાનું ઇથેનાલ સોડિયમ બાયસલ્ફાઇડ, અને 2 CS3 લખો ત્યારે પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ, બરાબર. અને પછી એનું જળ વિભાજન કરી અને આપણે પાછું ઇથેનાલ કે એસિટોન પાછું બતાવી દેવાનું છે. ચલો, એના પછી S73 નંબરનો પ્રશ્ન જોઈએ. S73 બોલો, એમાં શું લખીશું? તો આલ્ડીહાઇડ અને કીટોનની જો મસ્ત પ્રશ્ન છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં સંતુલન કઈ દિશામાં ઢળેલું હોય છે? કઈ દિશામાં ઢળેલું હોય છે? તો જવાબ પ્રશ્નમાં છે. બોલો, તમે એને મૂર્ત સ્વરૂપ આપો ને, એટલે કે સંજ્ઞાઓમાં ફેરવી નાખો. બોલો, આલ્ડીહાઇડ એટલે હું RC ડબલ બોન્ડો H લઈ લઉં અને કીટોન લઈ લઉં તો RC ડબલ બોન્ડો R. બોલો, અહીંયા R તો સરખા છે પણ H અને Rના કારણે આનો અવકાશીય અવરોધ ઓછો. બોલો, આનો અવકાશીય અવરોધ વધારે. તો બોલો, દાખલા તરીકે અહીંયા ન્યુક્લિયોફાઇલ હુમલો કરે છે તો પહેલો હુમલો ક્યાં કરશે? તો જ્યાં અવકાશી અવરોધ ઓછો હોય ત્યાં હુમલો કરે. એટલે કે આ પ્રક્રિયા સરળતાથી થાય. આ પ્રમાણમાં મુશ્કેલ હોય. એનો મતલબ કઈ દિશામાં સંતુલન ઢળેલું છે? ડાબી બાજુ, જ્યારે આમાં જમણી બાજુ. કમ્પ્લેટ. તો પ્રશ્નનો જવાબ આ રીતે શું થાય? ગોખાય નહીં. તો ઓછા અવકાશી અવરોધના કારણે આલ્ડીહાઇડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં સંતુલન જમણી દિશામાં ખસેલું હોય છે
અથવા તો ઢળેલું હોય છે, જ્યારે આરડી કીટોન સંયોજનોમાં તે ડાબી દિશામાં ખાલી અવકાશી અવરોધના લીધે આ પ્રક્રિયાનો પુરોગામી વેગ ઘટ્યો. પુરોગામી ઘટ્યો એનો મતલબ પ્રતિગામી દિશામાં સંતુલન ઢળેલું છે, એટલે કે ડાબી બાજુ સંતુલન ઢળેલું છે. ચલો એના પછી 27મો પ્રશ્ન લઈએ. તો પ્રશ્ન નંબર 27, જોજો એનું વિધાન છે આરડીઆઈડ કે કીટોન સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની કેન્દ્રાનુરાગી. તો આગળના પાઠમાં આપણે ઓલરેડી આ પ્રશ્ન ભણી ગયા છીએ. આરડીહાઇડ કે કીટોન સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવો. બોલો. તો પાઠ નંબર 11માં આવી ગયું હતું પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની બનાવટ. યાદ આવે છે? બેઠી જ પ્રક્રિયા એના એ જ આખી. તો ધ્યાન એ રાખજો, આપણે સીધું જ હું તમને એક જ ઉદાહરણ આપું છું. આપણે એક સામાન્ય ક્રિયાવિધિ લઈએ. બોલો NeRMgX. બોલો આમાં કયો બંધ સક્રિય છે, MgX કે RMg? બોલો. તો એકચ્યુઅલી આ થવો જોઈએ ને, કયો થવો જોઈએ? તો આ MgX એકદમ પ્રબળ આયનીય બંધ થઈ ગયું, કારણ કે આ પ્રબળ ધાતુ છે અને આ પ્રબળ અધાતુ છે. જો અહીંયા ધ્યાન રાખજો, તમે એમ કહો સાહેબ તમે દરેક વખતે સ્ટેટમેન્ટ બદલો છો, તો એ જ મારે સમજાવવાનું છે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. જોજો આ અધાતુ, આ પણ અધાતુ, બધી અધાતુઓ છે. આ એકલી જ ધાતુ છે, બાકી બધી અધાતુઓ છે. બરાબર? જ્યારે આમાં ધાતુ સાથે આ પ્રબળ અધાતુ અને આ નિર્બળ અધાતુ જોડાયેલી છે. જોજો અહીંયા ધાતુ સાથે સીધી, તો બીજી બાજુ કંઈ જોડાયેલું નથી. તો નિર્બળ અધાતુ જોડાયેલી હોય ને ત્યારે એ બંધ, આ બંધ ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલું રહે? આની તરફ. એટલે કે આ બંધ ટૂંકો થાય, અને ટૂંકો થાય તો મજબૂત થાય. જ્યારે આમાં બીજો કોઈ ઓપ્શન હતો નહીં, એટલે અહીંયા આયનીય બંધ તૂટ્યો, જ્યારે અહીંયા સહસંયોજક બંધ તૂટશે. અહીંયા કયો બંધ તૂટશે? સહસંયોજક. આ ટૂંકો હતો, આ પ્રબળ અધાતુ છે, આ ધાતુ છે. અહીંયા બધી અધાતુઓ હતી, એટલે અહીંયા તો શું થઈ ગયું? આ સહસંયોજક ધાતુનો સહસંયોજક બંધ સહેલાઈથી ના તૂટે. બરાબર? એટલે ધાતુ અધાતુનો સહસંયોજક બંધ સહેલાઈથી તૂટે, એટલે આ બંધ તૂટશે. બોલો હવે શું થશે? એટલે કે એ બંધ સક્રિય છે, આપણે એવું પકડીને ચાલીશું. તો RMgX. બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ તરફ જશે? તો કે R તરફ. તો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. તો આમ તો ડૂબે સનમ તુમકો બિલે ડૂબેંગે, એવી રીતે અહીંયા વિયોજન થશે માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. તો પહેલું કોણ હુમલો કરશે ભાઈ? તો R હુમલો કરશે. R હુમલો કરશે. કેમ? કેન્દ્રાનુરાગી છે. પહેલો R હુમલો કરશે અને પછી O અને ખેંચશે. તો બોલો આપણને મધ્યવર્તી નિપજ તરીકે શું મળશે? તો Cની સાથે R અને અહીંયા OMgX. ચલો આનું HOH જળ વિભાજન કરીએ. તો હવે પાછો કયો બંધ તૂટશે કહો? તો કાયદેસર આ તૂટવો જોઈએ. પણ મેં તમને આગળ 11મા પાઠમાં કીધું કે એમને આ તોડેલો છે. બરાબર? આપણે આ તોડી નાખવાનું, કોઈ ટેન્શન નહીં લેવાનું. સોરી, મારી ભૂલ થઈ. કાયદેસર બોલો કયો તૂટવો જોઈએ? તો આ તૂટવો જોઈએ. મારી ભૂલ થઈ, આ તૂટવો જોઈએ. અને અહીંયાથી આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, જોજો આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, તો આના વડે આ આકર્ષાય અને આની વડે આ આકર્ષાય, એટલે નિપજ એકના એક જ મળે. આરની સાથે અહીંયા કાર્બન સાથે OH જ જોડાય અને બાય પ્રોડક્ટમાં MgOHX. કોઈ ફરક નથી પડતો, પણ તોય સાચું વિચારવું. કારણ કે જોજો આ કયો બંધ થયો પાછો? આયનીય. આ આયનીય, આ સહસંયોજક છે. એટલે આયનીય બંધ પ્રબળ બંધ હોય, એ સહેલાઈથી તૂટે નહીં. પણ હવે ધ્યાન રાખજો, સહેલાઈથી ક્યારે ના તૂટે? તો કાર્બનિક માધ્યમ હોય તો. આ તો જલીય માધ્યમ છે, એટલે આ જ બંધ તૂટશે. આ જ તૂટી, આ બધું ભાઈ G નીટમાં આ પૂછાય છે,
એટલે મારે આટલું બધું તમને ગોળ ફેરવવા પડે છે. બોલો આમ એમ કે ભાઈ આ બેમાંથી કઈ સાચી ક્રિયાવિધિ છે, તો ત્યાં તમારે બધું જોવું પડે. તો બોલો હવે આ માઇનસ આ પ્લસ થયું, તો આની સાથે આ જશે અને આની સાથે આ આવશે, બનશે નિપજ એની જ કમ્પ્લેટ. તો આ થઈ ગયું તમારી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. હવે ધ્યાન અહીંયા ભાઈ આ બંધ કેમ તૂટ્યો ખબર પડી ને, માધ્યમ જલીય હતું, જલીય માધ્યમમાં આયનીય બંધ સહેલાઈથી તૂટે. હવે અહીંયા તમે દાખલા તરીકે બે એચ લો એટલે કે ફોર્માલ્ડીહાઇડ લો તો અહીંયા શું મળે, અનુવર્તી પ્રાથમિક આલ્કોહોલ, કારણ કે OH જે કાર્બન સાથે જોડે છે એની સાથે એક જ કાર્બન, આ તો 2 હાઇડ્રોજન છે. બોલો ફોર્માલ્ડીહાઇડ સિવાયનો કોઈ પણ કીટોન લો, દાખલા તરીકે અહીંયા આપણે 2H લઈએ તો અહીંયા અંતિમ નિપજમાં શું મળશે કહો, HH R અને OH એટલે કે 1,0 આલ્કોહોલ થયો. બોલો એક H અને એક CH3 લઈએ તો અંતિમ નિપજ શું થશે, તો CH3CH ROH. તો OH જે કાર્બન સાથે જોડ્યો છે 2 કાર્બન સાથે જોડ્યો છે, એના 3 C અહીંયા 2 એટલે કે ફોર્માલ્ડીહાઇડ લઈએ તો પ્રાથમિક આલ્કોહોલ, ફોર્માલ્ડીહાઇડ સિવાયનો આલ્ડીહાઇડ લઈએ તો દ્વિતીયક આલ્કોહોલ, અને કોઈ પણ કીટોન લઈએ તો તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય. આપણે ઓલરેડી આ થિયરી ભણી ગયેલા છીએ 11મા પાઠમાં. બોલો કમ્પ્લીટ. ચલો એના પછીનો પ્રશ્ન લઈએ, તો પ્રશ્ન નંબર 28. તો પ્રશ્ન નંબર 28નું વિધાન છે આલ્ડીહાઇડ સંયોજનોની આલ્કોહોલ સંયોજનો સાથેની, તો આલ્ડીહાઇડ સંયોજનોની જો અહીંયા કીટોન નથી હો, ખાસ ધ્યાન રાખજો, આલ્ડીહાઇડ જ છે. આલ્ડીહાઇડ સંયોજનોની આલ્કોહોલ સંયોજનો સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવો. ચલો બુદ્ધિ દોડાવો. ચલો હેડો, એકના એક થિયરી આપણે ભણી રહ્યા છીએ. આજના લેક્ચરમાં હું નવું કશું ભણાવી જ નથી રહ્યો, તો હું અહીંયા આલ્ડીહાઇડ તરીકે સામાન્ય સૂત્ર એનું RC ડબલ બોન્ડ OH લઈ લઉં. બોલો અહીંયા હું સરળતા ખાતર R-OH લઉં, શું થશે? હવે ધ્યાન રાખજો, આલ્કોહોલ એ અતિ નિર્બળ એસિડ છે, અને અતિ નિર્બળ એસિડ હોય એટલે કે અતિ નિર્બળ વિદ્યુત વિભાજ્ય થયો, તો એને પ્રબળ બનાવવા માટે આપણે માધ્યમ તરીકે HCl, કેમ ભાઈ HCl જ લીધું, બેઝ કેમ ના લીધું? તો બેઝ લઈએ તો બેઝ સાથે પ્રક્રિયા કરીને એક ક્ષાર બનાવી દઈએ. ક્ષાર કેવા હોય, સ્થાયી, તો એ પ્રક્રિયા અટકી જાય. એટલે એસિડથી એસિડને આપણે પ્રબળ બનાવ્યો છે, અહીંયા ધ્યાન રાખજો. તો એની હાજરીમાં બોલો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું માઇનસ, તો હમ તો ડૂબે સનમ તુમકો બી ડૂબેંગે, એ પ્રમાણે માઇનસ પ્લસ. તો હવે આ બેમાંથી હુમલો પહેલું આ કરશે આમ, બરોબર ભાઈ? હવે ધ્યાન રાખજો, કાયદેસર હુમલો આ જ કરે, પહેલો હુમલો ધન આયન જ કરે. તો પછી આને કેન્દ્રાનુરાગી કેમ ગણ્યો છે? તો કાર્બનયુક્ત ભાગ જે રીતે જે બાજુ હુમલો કરે એવી પ્રક્રિયા ગણાય. કાર્બનયુક્ત ભાગ, ધ્યાન રાખજો, હું તમને એવું કહીશ કે બેન્ઝીનનું આપણે આલ્કાઇલેશન કરતા હતા, બેન્ઝીનનું આલ્કાઇલેશન કરીએ તો CH3Cl નિર્જળ AlCl3, તો આના 2 ભાગ પડતા હતા, CH3+ Cl-. તો એ હુમલો કરતો હતો એટલે આને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરી હતી. કાર્બનયુક્ત ભાગ જે હુમલો કરે, પ્રક્રિયકનો કાર્બનયુક્ત ભાગમાંથી ધન વીજભારિત હુમલો કરે તો ઇલેક્ટ્રોન અનુરાગી, અને ઋણ વીજભારિત હુમલો કરે તો એટલે આને કેન્દ્ર અનુરાગી કહી છે. એટલે આવો MCQ પૂછાય, નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે ને કઈ કેન્દ્ર અનુરાગી? તો એ વખતે જો કાર્બનયુક્ત અથવા કાર્બન શૃંખલાયુક્ત ભાગ જે બાજુ જતો હોય, ધન ઉપર જતો હોય તો એ કેન્દ્ર અનુરાગી, અને ઋણ ઉપર જતો હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી. બોલો આ અહીંયા જશે. બોલો નિપજ તરીકે શું મળ્યું? તો આની સાથે OR અને અહીંયા OH મળ્યું. પણ જો આ પ્રક્રિયામાં વધુ માત્રામાં આલ્કોહોલ, તો આને હેમી એસિટાલ કહે છે. શું કહે છે?
હેમી એસિટાલ. જોજો અહીંયા વધુ માત્રામાં ROH, હું R-OH કરી દઉં, હું અહીંયા મેં R- લખ્યું છે, અને HCl હોય તો ફરીથી પાછી એના જ આર્ય પ્રક્રિયા અહીંયાથી થશે. તો અહીંથી H+ અને આ OH- જતા રહે, -H2O, અને નિપજ તરીકે શું મળે? RCr OR'. આને એસિટાલ કહે છે. શું કહે છે? કેવિટાલ એટલે કે એસિટાલ. હેમી એસિટાલનું નામ શું થશે? આ UPSC નામ બોલો. તો ધ્યાન રાખજો, એને બોલો ઝેમિનલ આલ્કોક્સી હાઇડ્રોક્સી એવું કહેવાય. એક જ કાર્બન ઉપર આલ્કોક્સી અને હાઇડ્રોક્સી બે છે, અને એસિટાલ એટલે ઝેમિનલ ડાયઆલ્કોક્સી. એસિટાલ એટલે તો જોઈએ હવે અંદર આપણે જે લખેલું છે એ પ્રમાણે તો જોઈએ. તો આલ્ડીહાઇડ સંયોજનોની મોનોહાઇડ્રિક આલ્કોહોલ, જોજો જેમાં એક જ OH સમૂહ હોય એવા મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતાં સમતુલ્ય જથ્થામાં પ્રક્રિયા થઈ મધ્યવર્તી નિપજ તરીકે અનુવર્તી આલ્કોક્સી આલ્કોહોલ, આને આલ્કોક્સી આલ્કોહોલ કહેવાય. એટલે એને આપણે હેમી એસિટાલ કહીએ છીએ. શું કહીએ છીએ? હેમી એસિટાલ બનાવે છે. આ હેમી એસિટાલ મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક વધુ અણુ સાથે જોડાઈ એસિટાલ અથવા તો ડાયઆલ્કોક્સી આલ્કેન બનાવે છે. ડાયઆલ્કોક્સી સંયોજન બનાવે છે, જેને એસિટાલ કહે છે. બોલો, પ્રક્રિયા પૂરી. આ આપણે સામાન્ય ઉદાહરણ લીધું તો અહીંયા હું CS3 લઈ લઉં તો અહીંયા CS3 થાય. એવી રીતે અહીંયા R તરીકે હું શું લઈશ? ત્યાં તો ઇથેન એટલે કે C2H5 લઈશ. અહીંયા ધ્યાન રાખો, હું લખું છું, અહીંયા હું CS3 લઉં અને અહીંયા C2H5 લઉં તો બોલો અહીંયા બનશે C2H5, અહીંયા આની જગ્યાએ આવશે CS3. એવી રીતે અહીંયા CS3, અહીંયા બે જગ્યાએ આવશે C2H5. તો એ પ્રમાણે હવે નામકરણ શીખવાનું છે. તો ધ્યાન રાખજો, જ્યારે આપણે અહીંયા ઇથેનાલ અને અહીંયા ઇથેનોલ લઈએ ત્યારે આ હેમી એસિટાલનું IUPAC નામ થાય ઇથેનાલ નામ અહીંથી ચાલુ કરું, ઇથેનાલ ઇથાઇલ એસિટાલ હેમી એસિટાલ, ઇથેનાલ ઇથાઇલ હેમી એસિટાલ. બરાબર, આપણે કશું કરવાનું નથી, આ બેના નામ જ જોડી જ દેવાના, આગળ સળંગ કરી દેવાના. અહીંયા ઇથેન જોજો લખું જ એટલે ખબર પડે ને. બોલો, આ આરની જગ્યાએ CS3 હોય તો ઇથેનાલ કહેવાય, આ ઇથેનોલ કહેવાય, અને આને એસિટાલ તો આ બધું જોડી દેવાનું, પતી ગયું, નામ થઈ ગયું. એવી રીતે બોલો આગળ ફરીથી આના પ્રક્રિયા થતી હોય તો એના એ જ હેમી એસિટાલની જગ્યાએ એસિટાલ, તો ઇથેનાલ ઇથેનોલ એસિટાલ કમ્પ્લીટ. ઇથેનાલ પછી સોરી અહીંયા બે થશે ને પાછળ, તો ઇથેનાલ ડાયઇથેનોલ એસિટાલ, ઇથેનાલ ડાયઇથેનોલ એસિટાલ. ચલો, હવે આ પ્રક્રિયા શુષ્ક અહીંયા ડ્રાય HClની હાજરીમાં કરવામાં આવે છે. એની જગ્યાએ પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ પણ વાપરી શકાય, અને જોજો એના બદલે પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ વાપરીએ અને આ મોનોહાઇડ્રિક આલ્કોહોલની જગ્યાએ ડાયહાઇડ્રિક આલ્કોહોલ, દાખલા તરીકે ઇથિલિન ગ્લાયકોલ લઉં તો શું થાય? તો HOCH2CH2OH અને અહીંયા લઈ લઉં C+RH. મોનોહાઇડ્રિકની જગ્યાએ જોજો અહીંયા HCl અથવા PTC કોઈ પણ ચાલે, HCl અથવા PTS પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. તો એવી પરિસ્થિતિમાં શું થશે? તો એક જ તબક્કામાં બે પ્રક્રિયા થઈ જશે. આટલું ગાયબ થઈ જાય. બોલો શું બન્યું? RCH અને અહીંયા OCH2 અને આવું ચક્ર ધરાવતું 5 સભ્યોનું ચક્ર ધરાવતું એસિટાલ મળે. આને ચક્રીય એસિટાલ કહે છે. શું કહે છે? ચક્રીય એસિટાલ. તો આનું નામ ઊંધું લખવાનું. જોજો આનું નામ કેવું લખવાનું છે? તો ઇથિલિન. આ ઇથિલિન થઈ ગયું, આ ઇથિલિન ગ્લાયકોલ થઈ ગયું. શું થઈ ગયું? ઇથિલિન ગ્લાયકોલ.
તો ઇથિલિન ગ્લાયકોલ એસિટાલ, અહીંયા આપણે ખાલી આનું જ નામ, પહેલામાં શું લખ્યું હતું? ઇથેનાલ ઇથેનોલ લખ્યું હતું ને, એની જગ્યાએ ઇથિલિન ગ્લાયકોલ એસિટાલ. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ગયો 28મો પ્રશ્ન તમારો. ઓકે, હવે જોજો અહીંયા એક વધારાની વસ્તુ લખવાની છે. આ પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થતા એસિટાલ સંયોજનોને જલીય ખનિજ એસિડ વડે જળ વિભાજન કરતાં પાછું મૂળ આલ્ડીહાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. આનું આગળ જળ વિભાજન કરી દો તો મૂળ આલ્ડીહાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. પણ આ પ્રક્રિયા શુદ્ધિકરણ માટે ઉપયોગી નથી. બોલો કેમ? તો આ બધા લિક્વિડ ફોર્મમાં મળે છે, એમનું અલગીકરણ મુશ્કેલ છે. કમ્પ્લીટ. ચલો એના પછી 28.1ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 28.1, એસિટાલનો અર્થ, બનાવટની રીત, ઉપયોગ અને ઉદાહરણ. ધ્યાન રાખજો, હું પ્રશ્ન જ બદલું છું, જવાબ એનો એ જ છે. જવાબ એનો એ છે. તો 28.1, હેમી એસિટાલનો અર્થ, બનાવટની રીત, ઉપયોગ અને એક ઉદાહરણ આપો. બોલો ચલો. તો પહેલો અર્થ દેખાય છે બોર્ડ ઉપર. આને હેમી એસિટાલ કહેવાય. તો બસ આ બેની, તો આલ્ડીહાઇડ સંયોજનોની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો સાથે બરોબર પ્રક્રિયા કરીએ. જો પહેલાં હું સમજૂતી આપું છું, પછી વ્યાખ્યા આપું છું, ત્યારે આપણને હેમી એસિટાલ પ્રાપ્ત થાય. બોલો આને હેમી એસિટાલ કેમ કહ્યો? તો જે કાર્બન સાથે OH જોડે છે, જ સાથે આલ્કોક્સી છે. તો બસ એ જ વ્યાખ્યા થઈ એની. તો જે કાર્બનિક સંયોજનમાં અથવા તો જે આલ્કોહોલ સંયોજનમાં આલ્ફા કાર્બન સાથે આલ્કોક્સી સમૂહ જોડાયેલો હોય, જોજો આમાં વધુ ક્રિયાશીલ, આ બેમાં વધુ ક્રિયાશીલ કોણ છે? આલ્કોહોલ. એટલે આપણે એને આ સંયોજનને આલ્કોહોલ ગણીશું. આને શેન્ડોળ્યું તો આ આલ્ફા કાર્બન. તો જે આલ્કોહોલ સંયોજનમાં આલ્ફા કાર્બન ઉપર આલ્કોક્સી સમૂહ જોડાયેલો હોય તેવા આલ્કોહોલ સંયોજનોને શું કહે છે? હેમી એસિટાલ અથવા તો આલ્ફા આલ્કોક્સી આલ્કોહોલ કહે છે. ચલો બનાવટ. તો બનાવટ મેં કહી દીધી. આલ્ડીહાઇડ સંયોજનોની શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા તો PTS. અહીંયા જો ડાયહાઇડ્રિક લેવો હોય તો PTS ચાલે, બાકી પહેલામાં શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ ચાલશે. તો શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે હાજરીમાં 1 ગ્રામ તુલ્ય મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અનુવર્તી હેમી એસિટાલ અથવા તો આલ્ફા આલ્કોક્સી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. બોલો ઉપયોગ. તો એનો ઉપયોગ શું છે? તો હેમી એસિટાલ અથવા આલ્ફા આલ્કોક્સી આલ્કોહોલ સંયોજન જે બન્યું છે એનું વધુ 1 ગ્રામ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય, 1 ગ્રામ તુલ્ય મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય ત્યારે એસિટાલ સંયોજન પ્રાપ્ત થાય છે. જે એસિટાલ સંયોજન પ્રાપ્ત થાય છે જે બોલો હેમી એટલે કે એના સંશ્લેષણ માટે, આ હેમી એસિટાલના સંશ્લેષણ માટે એસિટાલના સંશ્લેષણ માટે હેમી એસિટાલ ઉપયોગી છે. હવે એક ઉદાહરણ તો લખેલું છે આ નીચેવાળું, અહીંયા CS3 કરીને જ મૂકી દેવાનું. બોલો કમ્પ્લીટ. ચલો એવી રીતે 28.2, આ 28.1 હતો. હવે 2 કરું છું તો આગળથી હેમી કાઢ. બોલો એસિટાલનો અર્થ. તો એસિટાલનો અર્થ શું થાય? જે કાર્બનિક સંયોજનમાં એક જ કાર્બન સાથે 2 આલ્કોક્સી સમૂહ જોડાયેલા હોય અને એ પાછા કેવા, ભાઈ અહીંયા મારી ભૂલ થઈ છે, R લખાઈ ગયો છે, અહીંયા H જ આવે. આપણે આલ્ડીહાઇડ જ વાપરીએ છીએ, કીટોન આવતો જ નથી. કીટોન આ પ્રક્રિયા દર્શાવે આગળ જોઈએ છીએ. તો બોલો જે કાર્બનિક સંયોજનમાં, તો આ છેડાનો કાર્બન થયો અને છેડાના કાર્બન ઉપર 2 આલ્કોક્સી સમૂહ જોડાયેલા હોય, છેડાના કાર્બન ઉપર 2 આલ્કોક્સી સમૂહ જોડાયેલા હોય તો તેવા કાર્બનિક સંયોજનને એસિટાલ અથવા તો ઝેમિનલ ડાય આલ્કોક્સી આલ્કેન સંયોજન કહે છે. બોલો બનાવટ બોર્ડ ઉપર લખેલી છે. આલ્ડીહાઇડની મોનોપીટી એટલે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતાં પ્રથમ તબક્કે એસિટાલ હેમી એસિટાલ પ્રાપ્ત થાય છે, જેની વધુ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા થઈ અનુવર્તી એસિટાલ પ્રાપ્ત થાય છે. ચલો ઉપયોગ. તો એનો ઉપયોગ શું? બોલો એનું આપણે જળ વિભાજન કરીએ
આનું જેમ આનું જળ વિભાજન કર્યું તો જે તે આલ્ડીહાઇડ કે કીટોન આલ્ડીહાઇડ પ્રાપ્ત થયું હતું પાછું, એમ આનું પણ જળ વિભાજન કરતાં તો મૂળ આલ્ડીહાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. આથી આલ્ડીહાઇડ સંયોજનોના સંશ્લેષણ માટે આ સંયોજનો ઉપયોગી છે. બરોબર, આલ્ડીહાઇડ સંયોજનોના સંશ્લેષણ માટે આ સંયોજનો ઉપયોગી છે. કમ્પ્લીટ. ચલો, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 28.2 પણ પૂરો થઈ ગયો. હવે આગળ પ્રશ્ન નંબર 29 લઈ લઉં. એક નાનો પ્રશ્ન છે, પછી આપણે વિરામ લઈશું. તો પ્રશ્ન નંબર 29, તો પ્રશ્ન નંબર 29નું વિધાન છે કીટોન સંયોજનોની આલ્કોહોલ સાથેની, તો કીટોનની હું આખું નથી લખતો, ROH સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. બસ આપણે શોર્ટમાં બતાવીએ છીએ. બરોબર. તો મેં હમણાં જ કહ્યું હતું કે કીટોન અને આલ્ડીહાઇડ આલ્કોહોલ સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા આપે છે. બરોબર. તો જોઈએ તો કીટોન સંયોજન, હું કીટોન તરીકે અહીંયા સાદામાં સાદું કીટોન જ લઈ લઉં, CH3 C ડબલ બોન્ડો CH3. બોલો એની પ્રક્રિયા કોની સાથે કરું? તો ધ્યાન રાખજો, એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા દર્શાવતા નથી, એટલે આપણે સીધું ડાયહાઇડ્રિક આલ્કોહોલ લેવો પડે. ડાયહાઇડ્રિક આલ્કોહોલમાં આપણે લીધો ઇથિલિન ગ્લાયકોલ. બોલો અહીંથી શું દૂર થયું? પાણીનો અણુ. તો નિપજ તરીકે આપણને શું મળશે? બોલો OCH2 CH2O. આને કહેવાય ચક્રીય કીટાલ. શું કહેવાય છે? ચક્રીય કીટાલ. બોલો કમ્પ્લીટ. તો આમાં કશું જ નથી, પેલાના જેવું HCl અથવા PTS આમાં બે વાપરી શકાય, કારણ કે એક સાથે બે હુમલો થાય છે ને, PTS પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. તો તમારે આ પ્રક્રિયામાં કંઈ જ યાદ નથી રાખવાનું. આગળની જો તૈયાર કરી હોય તો ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની કે આલ્ડીહાઇડ મોનોહાઇડ્રિક સાથે અને ડાયહાઇડ્રિક બંને સાથે પ્રક્રિયા દર્શાવે છે, જ્યારે કીટોન ફક્ત ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે જ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે, જે અનુવર્તી ચક્રીય કીટાલ આપે છે. તો જો લખાણમાં શું લખીશું? તો કીટોન સંયોજનોની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા દર્શાવતા નથી, પરંતુ શુષ્ક HCl વાયુ અથવા તો પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડની હાજરીમાં ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી ચક્રીય આ જ વાક્ય હું બોલ્યો છું. આ જે પ્રક્રિયા લખી છે, મોનોહાઇડ્રિક સાથે પ્રક્રિયા કરતા નથી, પરંતુ ડાયહાઇડ્રિક સાથે પ્રક્રિયા કરી કોની હાજરીમાં? HCl અથવા PTSની હાજરીમાં અનુવર્તી ચક્રીય સંયોજન બનાવે છે, જેને કીટાલ સંયોજન કહે છે. હવે દાખલા તરીકે એસિટોનની શુષ્ક HCl અથવા PTSની હાજરીમાં ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરતા, હવે આ પ્રક્રિયા પાછી ફરી એના જ લખવાનું છે, એસિટોન ઇથિલિન ગ્લાયકોલ પ્રાપ્ત થાય, ઇથિલિન કીટોલ, એસિટોન ઇથિલિન કીટોન, એસિટોન ઇથિલિન કીટાલ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતા કીટાલ સંયોજનોનું બોલો એનું એ જળ વિભાજન કરીએ તો મૂળ કીટોન સંયોજન પાછું પ્રાપ્ત થાય છે. ઓકે, તો આટલે સુધી રાખીએ. જો આજના બધા જ પ્રશ્નો એક સરખા ભણ્યા છીએ, તમે ઈમાનદારીથી પ્રશ્નને સમજશો તો જવાબ તમારે ગોખવો નહીં પડે. બીજું, નેક્સ્ટ લેક્ચરમાં આપણા પેમ્ફલેટના 29 સુધીના પ્રશ્નો પૂરા થઈ ગયા.